10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. હેલો ફ્રેન્ડ્સ, ટેન્ટી ધોલેરા પ્રોપર્ટીથી હું રેમા. આજે આપણે ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીના એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. તો આજનો ટોપિક છે ટુરિઝમ એન્ડ રિઝોર્ટ ઝોન. તો શું છે આ ટુરિઝમ ને રિઝોર્ટ ઝોન? ચાલો જાણીએ. મિત્રો, ઘરેથી દૂર ક્યાંક મનોરંજન, આરામ કે કાં તો આનંદ મેળવવા જઈએ જ્યાં કમર્શિયલ સર્વિસ સર્વ થાય તેની ટુરિઝમ ઝોન કહેવાય. ટુરિઝમ એન્ડ રિઝોર્ટ એક એવો વે છે જે આખા વિશ્વભરમાં સૌથી મોટું અને તેજીથી વધવાવાળું ઇકોનોમિકલ ઇન્કમ સોર્સ માનવામાં આવે છે. આ જે આપણું ધોલેરા સિટી છે એ હિસ્ટ્રી એન્ડ કલ્ચરલ હેરિટેજમાં રીચ માનવામાં આવે છે. આ ટુરિસ્ટ માટે એક આકર્ષણનો બહુ મોટો કેન્દ્ર છે, કારણ કે અહીં જૂનું મંદિર, કિલ્લો અને મ્યુઝિયમ છે. અને આ સિટી ટોટલ બન્યા બાદ આ ટુરિઝમ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. અહીં બ્લેકબક સેન્ચુરી પાર્ક પણ બનવામાં આવે છે અને તે સાથે ઘણા બધા આર્ટિફિશિયલ રિવરફ્રન્ટ પાર્ક પણ બનાવવામાં આવે છે, જેમાંથી મેરીટાઈમ પાર્ક અને સિલ્ક રૂટ બની ચૂક્યો છે, જે ટુરિસ્ટને એટ્રેક્ટ કરશે. શું તમને ખબર છે કે ટુરિસ્ટ પ્લેસ હોવાથી દેશને પણ વેલ્થ પ્રોફિટ થાય છે? જેમ કે આપણી ઇન્ડિયામાં તાજમહેલ હોવાના કારણે બહાર વિદેશથી લોકો તેની સુંદરતા જોવા આવે છે. એવી જ રીતે ધોલેરામાં બહુ જૂનું માતાજીનું મંદિર ને કિલ્લો ને ઘણું છે અને આ આખું સિટી લોથલ એન્શિયન્ટ સિટી પર બનાવેલું છે. અહીં ધોલેરામાં રેસિડેન્શિયલ ઝોનની જેમ જ અલગથી ટુરિઝમ એન્ડ રિઝોર્ટ ઝોન બનાવવામાં આવે છે. મેપમાં આ ઝોનને ડાર્ક ગ્રીન કલરથી દર્શાવવામાં આવે છે, તમે જોઈ શકો છો. અને આ ઝોન આખું 3% સ્પેસમાં ફેલાયેલું છે. અને હા, જો રિઝોર્ટ્સની વાત કરીએ તો આ ઝોન કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં છે, જેનાથી બીચનો વિકાસ થશે અને હોટલ વધારે બનશે. તો ચાલો જોઈએ, તમે મેક્સિમમ ગ્રાઉન્ડ કવરેજ કેટલું કરી શકશો, એમાં મેક્સિમમ ફાર કેટલું લઈ શકશો અને બિલ્ડિંગની હાઇટ વધુમાં વધુ કેટલું રાખી શકશો અને વગેરે. તો આ ઝોનમાં મિનિમમ પ્લોટ સાઇઝ તમારે 4000 સ્ક્વેર મીટર તો લેવો જ પડશે. તેમાં મેક્સિમમ ફાર 0.33 નો મળશે, જેની અંદર બિલ્ડિંગની હાઇટ વધીને 9 મીટર સુધી રાખી શકો છો. એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરથી એક ફ્લોર બનાવી શકો છો. તો શું વિચારી રહ્યા છો? તમે બી આવી સિટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો જે સ્માર્ટની સાથે ગ્રીનફિલ્ડ અને ટુરિઝમનું બેસ્ટ આકર્ષણ બને? તો આજે ટેન્ટી ગ્રુપ્સને ફોલો કરો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર જરૂરથી કરજો. ને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. થેન્ક યુ.